પછી ધણીની લગાર નજર ચૂકે તો સોનું કાઢી લઈ એમાં રૂપું વેળવી દે. આપણું આ હૃદય છે એ સોનીની પેઢી છે અને માયા રૂપી સોની છે. તે બેઠો બેઠો સંકલ્પ રૂપી હથોડા ટચ ટચ કર્યા જ કરે છે. જેમ સોનીના છોકરા સ્ત્રી હોય એ પારસી કરીને સોનું લઈ જાય. આ પારસી કરીને એટલે શું? કાં કોઈ સોની હરિભગતને પૂછવું પડે, કાં પછી વક્તાને પૂછવું પડે. ભાઈ પારસી એટલે આમાં પારસી નામની કોઈ જ્ઞાતિની વાત નથી. પારસી એટલે કે યુક્તિ. એક બનાવ એવો બન્યો, કોઈ ગામના આગેવાન પટેલ હતા. કારણ કે એકલા સોનીની વાત આવે ભેગા પટેલને ભેળવીએ તો સારું. કોઈને એમ ન લાગે કે આ અમારા ઉપર જ દીધો. શ્રીજી મહારાજે વચનામૃતમાં સ્વમુખે આ દ્રષ્ટાંત ઉચ્ચાર્યું છે. આમાં કોઈ જ્ઞાતિવાદ નથી. એક પટેલ પાસે સોનું હતું ને દીકરો પરણાવવાનો. સોનીની દુકાને ગયા. જો ભાઈ આટલું સોનું છે, આના દાગીના બનાવવાના છે, પણ મને તમારો વિશ્વાસ નથી અને આ દાગીના બનાવતા મને આવડે નહીં. તમારી ગરજ રાખે છૂટકો છે, પણ એક શરત, આ કામ કરવું હોય તો હું માથે બેસું ને તમારે કામ કરવાનું. કબૂલ છે? પેલા મહાજન કહે છે કબૂલ છે, તમે ખોટા અમારા ઉપર આરોપ મૂકો છો. કઈ વાંધો નહીં, તમે તમારા માથે બેસજો. થડાની અંદર હું બેઠો છું, આગળ તમે બેસજો અને તમારું કામ હું કરી આપીશ, પછી ક્યાં વાંધો છે. અને આ પટેલ સાહેબ મૂછે વાળો દેતા દેતા બેઠા. ખરો મળ્યો છે. આજે એને ખબર પડશે કે માથે બેઠા બરાબર આંખો ચોળીને આ શું લેતો હતો. હાથ અડાડવા ન દઉં. અને આજે સોનીભાઈ હતા, એમણે એનું કામ ચાલુ કર્યું. એને થડા ઉપર બધું સોનું ગાળવાનું, ગરમ કરવાનું અને એમાં એના સાધનો વારે વારે અંદર બોળે, આમ બોળે, આ બાજુ નાખે, એ બાજુ નાખે, ચાલુ રાખ્યું. કામ બરાબર ચાલુ થઈ ગયું. પેલા પટેલ ચકોર દ્રષ્ટિથી આમ બેઠા છે. એમાં આ સોનીનો નાનો છોકરો આવ્યો. મને ચોકલેટ આપો ને, મને ખાવા જોઈએ છે. એટલે સોની કહે છે જતો રહે અત્યારે. જો આ પટેલને ઉતાવળ છે અને એનું કામ કરવાનું છે, અત્યારે માથાકૂટ ન કર, જા. ના, મારે જોઈએ છે, મારે રમકડું જોઈએ છે, મારે આ જોઈએ છે, મને પેન્સિલ જોઈએ છે, મને રબર લેવી છે. અત્યારે જા, પણ કહું છું અત્યારે જો કામ ચાલે છે. આવ છોકરા આજકાલના એવા ને હાવ હઠીલા, સમજણ વગરના, ઝકી. એટલે પેલા પટેલ કે હોય તો છોકરા બધા એવા જ હોય. ના ના, આ તો બહુ હઠીલો છે, ખસતો જ નથી જો ને. અને આ સોની ખરેખર ગુસ્સે થઈ ગયા. એના પગ પાસે જોડા ઉતારીને આ સોની બેઠેલા પોતાના જોડા, એમાંથી એક જોડો છોકરાને માર્યો. જા અહીંથી. છોકરું જોડો લઈને ઘરમાં જતું રહ્યું. પટેલ ઉપરથી ધીરજ આપવા માંડ્યા. ના ના, એવું ન કરવું, બાબાને વાગી ગયો હોત તો. વાગે શું, આ તો માને નહીં, આ કામ કરવું છે તમારું, સમજે નહીં. અને થોડી વારમાં આમ સોનીની પત્ની આવી જોડો પાછો લઈને. જરા ધ્યાન રાખતા હો તો બાબાને વાગી જાત તો, એમ કે જોડો પાછો આપી ગઈ. અને આ સોનીએ પાછું પોતાનું કામ ફરીથી ચાલુ કર્યું. ચીપિયું આમ બોલે, આમાં બોલે, તેમાં બોલે, આમાં પછાડે. કોઈને કઈ ખબર પડી શું થયું? સોનું જોડામાં પેસીને ભાગી ગયું ઘરમાં.
અને ઘરવાળા ખાલી કરી જોડો ખંચેરીને પાછું આપી ગયા કે લ્યો ફરીથી પાછું કામ લાગશે. આને કહેવાય પારસી. પારસી એટલે યુક્તિ. આ તો એક ખાલી દ્રષ્ટાંત છે. તેમ સ્વામિનારાયણ ભગવાન આ દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે. ધ્યાન રાખજો, આ તો વચનામૃતનું દ્રષ્ટાંત છે એટલે કઈ સંભળાવ્યું, પણ આવું કઈ બધે બનતું નથી હો. હા, તમે એમ ના માનતા કે બધે જ આવું થતું હોય. ચાલ્યા કરે, સમાજ છે. દરેક સમાજમાં કોઈ સમાજમાં 2 જણા ચોર નીકળ્યા એટલે કઈ બધા જ ચોર ન હોય. કોઈ 2 જણા ઝઘડા વાળા હોય એટલે કે બધા જ ઝઘડાખોર ન હોય. વિશાળ સમુદાય, કોઈ કેવા. પણ આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત બહુ સુંદર છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધા સોનીના છોકરા સ્ત્રી છે. માયારૂપી સોની અને ઇન્દ્રિયો, અંતઃકરણ એનું કુટુંબ. અને કંચન રૂપ જે ચૈતન્ય, એમાં 3 ગુણ, પંચ વિષયની આસક્તિ, દેહાભિમાન, કામ ક્રોધાદિક એ રૂપો એને ભેળવી દે છે. અને જ્ઞાન વૈરાગ્ય રૂપ સોનું એ કાઢી લે છે. અને પછી સોનામાંથી સોનું જેટલું જાય અને જેટલું રૂપું ભળે એટલું સોનું હલકું થાય, એટલે કે 12 વલ્લું થાય. પછી એને શુદ્ધ કરવું હોય તો એ સોનાને તાવીને પાછું 16 વલ્લું કરવું પડે. એમ આ જીવમાં રજોગુણ, તમોગુણ રૂપી જે રૂપું ભળ્યું છે એને ગાળીને કાઢી નાખવું અને શુદ્ધ સોના જેવો કંચન રૂપ આત્મા રહે છે એનો વિચાર કરવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એટલા માટે અમે રાત દિવસ મંડ્યા છીએ. અત્યારે આપણા વહેલા આવી શું કરીએ છીએ ખબર છે ને? સોનું ગાળીએ છીએ. અંદર જે કંઈ ભેગ ભળ્યો હોય, બોલો કોણે ભેળવ્યો હશે? આપણે અંદર જ જે ભેગ ભળી ગયો છે, આત્મામાં જે કંઈ કચરો પેસી ગયો છે, હલકો માલ, એને કથા, વાર્તા, સત્સંગ, ભજન એનાથી ગાળી અને આત્માને શુદ્ધ 16 વલ્લા સોના જેવો બનાવવો છે. શ્રીજી મહારાજ કહે છે એટલે રાત દિવસ અમે મંડ્યા છીએ. અમારું અંગ આ છે. ચાલો હવે બધાએ જેને જે અંગ હોય તે કહો. એટલે સંતો કહે છે મહારાજ તમે તો જે વાત કરીને એ અમારા સૌના અંગની જ વાત છે. અમને પ્રેરણા માટે, સર્વ સત્સંગી ભક્તો આશ્રિતોના ઉપદેશ માટે તમે વાત કરી. બાકી હે ભગવાન, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો અને તમારો આ વિચાર અમારે બધાએ રાખવા જેવો છે.